હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ. મિનિંગ ઇન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કેટલાક નવા વર્ડ્સ અને ફ્રેઝીસ શીખીશું. તો ચાલો આજના લેસનમાં ઇમ્પોર્ટન્ટ શબ્દને ઇંગ્લિશમાં કહેવાની 10 જુદી જુદી રીત શીખીએ. તે તમને તમારી ઇંગ્લિશ વોકેબ્યુલરી વધારવામાં અને ઇંગ્લિશમાં ફ્લુઅન્સી મેળવવામાં મદદ કરશે. તો તમે તૈયાર છો ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવા? તો શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, કોઈક એવી બાબત કે જે ખૂબ જ અર્જન્ટ હોય કે ખૂબ જ નેસેસરી હોય અથવા કેન નોટ વેટ એટલે કે રાહ ના જોઈ શકે તેવી બાબતોને ઇમ્પોર્ટન્ટ કહે છે. હવે ઇમ્પોર્ટન્ટનો એક અર્થ વાઇટલ થાય છે. કોઈક બાબત કે જે રિયલી મહત્વની હોય તેને વાઇટલ કહે છે. તો વાઇટલ શબ્દને વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. ધીસ રિપોર્ટ ઇઝ વાઇટલ. ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ ટુ ગીવ ઇટ ટુ ધ કસ્ટમર બિફોર ટુમોરોઝ મીટિંગ. અર્થાત આ રિપોર્ટ મહત્વપૂર્ણ છે. આવતીકાલની મીટિંગ પહેલાં કસ્ટમરને આપવો ખરેખર મહત્વનો છે. ઇમ્પોર્ટન્ટ શબ્દનો બીજો અર્થ ક્રુશિયલ થાય છે. આમ તો વાઇટલ અને ક્રુશિયલ નો સિમિલર યુઝ થાય છે, પરંતુ કોઈક વસ્તુ જ્યારે એબ્સોલ્યુટલી અર્જન્ટ હોય અથવા કંઈક જે કહેવાનું હોય કે આપવું પડે તેમ હોય અથવા ઉકેલ લાવવો પડે તેમ હોય ત્યારે ક્રુશિયલનો ઉપયોગ થાય છે. તો ક્રુશિયલને વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. ધ ન્યૂ મેડિસિન ઇઝ ક્રુશિયલ ટુ હિઝ સ્પીડી રિકવરી. એટલે કે નવી દવા તેની ઝડપી રિકવરી માટે નિર્ણાયક છે. ઇમ્પોર્ટન્ટનો ત્રીજો અર્થ કી થાય છે. જ્યારે કોઈક વસ્તુ નોંધપાત્ર અને મહત્વપૂર્ણ હોય ત્યારે આપણે કી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એક ઉદાહરણ જોઈએ. ધ પોલીસ આર લુકિંગ ફોર કી વિટનેસીસ હુ લાસ્ટ સો ધ મિસિંગ પર્સન. એટલે કે પોલીસ એવા મહત્વના સાક્ષીઓની શોધી રહી છે જેમણે ગુમ થયેલા વ્યક્તિને છેલ્લે જોયો હતો. ઇમ્પોર્ટન્ટની જગ્યાએ મેજર શબ્દનો પણ ઉપયોગ થાય છે. જ્યારે કોઈ વસ્તુ ખરેખર મહત્વની હોય અને મોટી હોય ત્યારે મેજર શબ્દનો ઉપયોગ થાય છે. તો મેજર શબ્દને વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. ડ્યુ ટુ ધ મેજર રોડ વર્ક્સ ઓન એસજી રોડ ધ ટ્રાફિક ઇઝ જેમ્ડ ફોર અ ફ્યુ કિલોમીટર્સ. અર્થાત એસજી રોડ પર મોટા રોડ વર્કને કારણે કેટલાક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે. હવે પાંચમો શબ્દ ફંડામેન્ટલ છે. જ્યારે કંઈક વસ્તુ ખરેખર મહત્વની હોય અને તેના વિના કોઈ પણ કાર્ય ના થઈ શકે ત્યારે આપણે ફંડામેન્ટલનો ઉપયોગ કરીએ છીએ. ફંડામેન્ટલનું એક એક્ઝામ્પલ જોઈએ. ઇટ્સ ફંડામેન્ટલ that we give our customers the best experience possible. તેનો મતલબ એમ થાય છે કે અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપીએ તે એક મૂળભૂત બાબત છે. હવે છઠ્ઠી રીત જાણીએ. જ્યારે કોઈક વસ્તુ પર જોખમ હોય અથવા કોઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખોવાઈ જવાની શક્યતા હોય ત્યારે અટ સ્ટેકનો ઉપયોગ થાય છે. તો ચાલો અટ સ્ટેકને વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. There is a lot at stake if I don't get this new project. I won't be able to pay my bills. એટલે કે ઘણું બધું દાવ પર લાગેલું છે. જો મને આ નવો પ્રોજેક્ટ નહીં મળે તો હું મારા બિલ ચૂકવી શકીશ નહીં. સાતમી રીતે ઇમ્પોર્ટન્ટને કહેવા માટે મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ શબ્દ સમૂહ યુઝ થાય છે. જ્યારે કંઈક મોટી અને ગંભીર બાબત હોય ત્યારે આ ફ્રેઝનો ઉપયોગ થાય છે. ચાલો હવે મેટર ઓફ લાઈફ એન્ડ ડેથને વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. ઇટ ઇઝ અ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ ટુ ડેવલપ અ વેક્સિન ટુ પુટ એન એન્ડ ટુ ધીસ પેન્ડેમિક. અર્થાત આ રોગચાળાનો અંત લાવવા માટે રસી વિકસાવવી એ જીવન અને મૃત્યુનો વિષય છે.
હવે આઠમો ફ્રેઝ હાઈ ઓન ધ લિસ્ટ છે. જ્યારે કોઈ મહત્વની વસ્તુ તમારી પ્રાયોરિટીમાં સૌથી આગળ હોય ત્યારે આ ફ્રેઝનો યુઝ થાય છે. આ ફ્રેઝને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. ઇટ્સ હાઈ ઓન ધ લિસ્ટ ફોર ચિલ્ડ્રન વોટ દે આર ગોઈંગ ટુ ગેટ ફ્રોમ સાન્તાક્લોઝ. આ વાક્યનો અર્થ એવો થાય છે કે સાન્તાક્લોઝ પાસેથી તેમને શું મળશે તે બાળકો માટે સૌથી મહત્વનું છે. ચાલો હવે નવમી રીત જોઈએ. નવમો શબ્દ સમૂહ ટુ મીન ધ વર્લ્ડ ટુ સમવન છે. જ્યારે કોઈક વસ્તુ કે કોઈક વ્યક્તિ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય ત્યારે આ શબ્દ સમૂહનો ઉપયોગ થાય છે. ટુ મીન ધ વર્લ્ડ ટુ સમવન ને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઇટ વિલ મીન ધ વર્લ્ડ ટુ યોર ફાધર ઇફ યુ ગો એન્ડ સી હિમ. તેનો અર્થ એમ થાય છે કે જો તમે તમારા પિતાને મળવા જશો તો તે તેમના માટે ખૂબ મહત્વનું છે. છેલ્લો અને 10મો ફ્રેઝ ડિયર ટુ સમવન્સ હાર્ટ છે. જ્યારે કોઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જેને તમે હૃદયમાં સંગ્રહી રાખો છો તેને વ્યક્ત કરવા માટે આ શબ્દ સમૂહનો ઉપયોગ થાય છે. આ ફ્રેઝનું એક એક્ઝામ્પલ જોઈએ. અવર ચાઇલ્ડહુડ મેમરીઝ આર વેરી ડિયર ટુ અવર હાર્ટ્સ. એટલે કે આપણી બાળપણની યાદો આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સો ફ્રેન્ડ્સ, એક વખત રિવાઇઝ કરી લઈએ. ઇમ્પોર્ટન્ટને વાઇટલ, ક્રુશિયલ, કી, મેજર, ફંડામેન્ટલ, અટ સ્ટેક, અ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ, હાઈ ઓન ધ લિસ્ટ, ટુ મીન ધ વર્લ્ડ ટુ સમવન અને ડિયર ટુ સમવન્સ હાર્ટ. આમ 10 રીતે ઇંગ્લિશમાં બોલી શકાય છે. હોપ યુ એન્જોય ધ વિડીયો. ફ્રેન્ડ્સ, ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.